નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરેશ ચૌહાણ. સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. બોટાદ સમસ્ત કોળી સમાજ દ્વારા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું. બગદાણા ખાતે બનેલી ગંભીર ઘટનાને લઈ બોટાદ જિલ્લા સમસ્ત કોળી સમાજ દ્વારા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. બગદાણા વિસ્તારમાં નિર્દોષ વ્યક્તિ નવનીતભાઈ બાળદિયા પર થયેલ જીવલેણ હુમલાના બનાવે સમગ્ર સમાજમાં રોષ ફેલાયો છે. આ આવેદનપત્રમાં સમાજના આગેવાનો દ્વારા નવનીતભાઈ બાળદિયા પર હુમલો કરનાર ઇસમો સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. સાથે જ આવા અસામાજિક તત્વો સામે કાયદાનો ભય ઊભો થાય તે માટે કડક પગલાં લેવામાં આવે તેવી રજૂઆત કરાઈ હતી. સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે નિર્દોષ નાગરિકો પર થતા હુમલાઓ અત્યંત ચિંતાજનક છે અને પ્રશાસને આવા બનાવોને ગંભીરતાથી લઈ ન્યાય અપાવવો જોઈએ. બ્યુરો રિપોર્ટ રોહિતાર જતાપરા, બોટાદ. અશોકભાઈ બેર, અખિલ ભારતીય કોળી સમાજ પ્રદેશ મંત્રી. આજે નવનીતભાઈ બાળદિયા ઉપર જે ઘટના ઘટી છે તેને સમગ્ર બોટાદ જિલ્લો વખોડી કાઢવા માટે આજે કોળી સમાજ એકત્ર થયો છે અને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપેલ છે કે જે ગુનેગારો છે એને કડકમાં કડક સજા મળે અને નવનીતભાઈને ન્યાય મળે. ભૂપતભાઈ ડાભી, અખિલ ભારતીય કોળી સમાજ બોટાદ જિલ્લા પ્રમુખ. ભૂપતભાઈ આવેદનપત્ર આપ્યું છે, શું માંગ છે તમારી? આવેદનપત્ર આપવાનું કારણ એ છે કે મોટી સંખ્યામાં, બહોળી સંખ્યામાં કોળી સમાજ બધી જગ્યાએ વસવાટ કરે છે અને સર્વે સમાજને સાથે રાખી અને બધા સમાજ સાથે રહે છે. પણ અસામાજિક તત્વો જે આવી ઘટનાઓ બને ત્યારે બહુ દુઃખ થાય છે. અમે એ બોટાદ જિલ્લા વતી અમે આ ઘટનાને વખોડવી છીએ અને નવનીતભાઈ બાળદિયાને જલ્દીથી ન્યાય મળે અને એ જે લખાવે એ લખે એ રીતે પોલીસ એનું નિવેદન લઈ અને એફઆઈઆરમાં જે નામ ઘૂંટતા હોય એ આપે એવી અમારી માંગ છે.